પગે ચાલીને યાત્રાઓ જતા ને એમાં રામવાળાએ નક્કી કર્યું કે પહેલા હિંગળાજને પરસી લઈ. 9 જણા હિંગળાજના દર્શન કરવા માટે થઈ અને હાલી નીકળ્યા છે. હાથમાં હુરજના પંજાવાળા લીલા નેજા છે અને લીલા નેજા લઈ અને જગદંબા હિંગળાજના ચરણોમાં એમ કહેવાય છે કે જઈને પ્રાર્થના કરી હતી કે હે માં, હે 1000 હાથ વાળી, અમે તો સૂરજના સંતાન છીએ પણ માં તારા શરણમાં અમે આવ્યા છીએ અને આ મારે બારવટે નીકળવું છે, નીતિ માટે નીકળવું છે, વટ માટે નીકળવું છે, ધર્મની માટે નીકળવું છે અને અધર્મીનો સંહાર કરવો છે. તો જ્યારે જ્યારે જગદંબા અધર્મીનો સંહાર કરવાનો હોય ત્યારે ત્યાં હાથમાં ખડગ ધારણ કર્યા છે, તો અમારા ખડગમાં બળ દેજે માં, એમ કરી અને હિંગળાજના દર્શન કરીને પાછા વળ્યા છે. સૌરાષ્ટ્રમાં પગ મૂક્યો.